જામનગર શહેરમાં ફરી એકવાર પાણીની પળોજણ શરૂ થઈ છે। વિપક્ષે આરોપની હારમાળા શરૂ કરી છે કે એકાંતરા પાણી વિતરણમાં પણ પ્રજાની સમસ્યાનો અંત નથી આવ્યો। વિપક્ષનો આરોપ છે કે એકાંતરાને બદલે કેટલાક સ્થળોએ 3 થી 4 દિવસે પાણી વિતરણ થાય છે। જ્યાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં પણ જરૂરિયાત મુજબનું પાણી પહોંચતું નથી। 30 મિનિટ જ પાણી આપે છે। એ પાણીનો ફોર્સ પણ એટલો ધીમો હોય છે કે અમુક વિસ્તારોમાં તો પાણી પહોંચતું જ નથી। અમુક જગ્યાએ પાણીના ટેન્કરો મૂકવામાં આવ્યા છે પણ એ ટેન્કરોની પરિસ્થિતિ શું છે? ત્યાં રોજ પાણી ભરાતું નથી। અમારી આ સત્તાધીશો પાસે જામનગર શહેરની પ્રજા વતી એવી માંગણી છે કે દરરોજ પાણી આપો તો પૂરતો સમયસર નિયમિત ચોખ્ખું અને સાફ પાણી આપો। જામનગરવાસીઓને 3 મહિનાથી દૈનિક પાણી વિતરણ કરાતું હતું પરંતુ છતાં પૂરતા ફોર્સથી પાણી મળતું ન હતું। તેમાં પણ માત્ર 25 મિનિટ જ પાણી વિતરણ થતું। અનેક વિસ્તારો એવા છે જ્યાં કોઈ પરિવાર ટેન્કરમાંથી પાણી ભરવામાં જોતરાઈ રહ્યો છે। ત્યારે શાસક પક્ષનું કહેવું છે કે ભવિષ્યની વ્યવસ્થાને ધ્યાને રાખી એકાંતરા પાણી વિતરણનો નિર્ણય લેવાયો છે। લોકલ ડેમમાં જે પાણી ઓછા થયા છે તો તેમાં પણ ચોમાસા સુધી કોઈ પ્રશ્ન ના આવે તે હેતુસર ગંભીરતાપૂર્વક વિચારણા કરી અને જામનગર મહાનગરપાલિકા હવેથી દૈનિક પાણી વિતરણને બદલે એકાંતરા પાણી વિતરણ કરશે। પ્રજા પાણી વિના તરસે છે તો બીજી બાજુ શાસક અને વિપક્ષ પાણીને લઈને આરોપ પ્રત્યાક્ષેપનો દોર ચલાવી રહ્યા છે। જો કે આ સ્થિતિને જોતા જામનગરમાં બેડા યુદ્ધ સર્જાય તો નવાઈ નહીં। સંજય જાની, ટીવી ન્યૂઝ, જામનગર।